સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત છે. તાજેતરની ઘટનામાં પીપોદરા વિસ્તારના શિવાની પાર્ક નજીક 2.5 વર્ષના પ્રિયાંશ નામના બાળક પર કૂતરાએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. ઘટના સમયે પ્રિયાંશ પાર્ક નજીક રમી રહ્યો હતો ત્યારે જ વિસ્તારના રખડતા કૂતરાએ અચાનક તેના ગાલના ભાગ પર હુમલો કરી દીધો હતો, જેના કારણે બાળકને ગંભીર ઈજા થઈ છે. બાળકના પિતાએ જણાવ્યું છે કે કૂતરો હડકાયો હોવાની શંકા છે. પિતાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે આ અંગે એસએમસી દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. બાળકના પિતા એક ફેક્ટરીમાં કામ કરે છે અને પરિવારમાં પ્રિયાંશ સિવાય તેના માતા પિતા જ છે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. રખડતા કૂતરાઓના વધતા જતા આતંકને લઈને વિસ્તારમાં લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આપનું નામ શું છે? છોકરાનું શું નામ છે? શું ઘટના બની એની જોડે? મારું નામ નિલેશ છે. આમના છોકરાનું નામ પ્રિયાંશ છે. રમતો તથા કૂતરાએ એક જ બચકું ભરેલું છે. કઈ જગ્યાએ કૂતરા પડ્યું? પીપદરા શિવાની પાઇપ છે. આ છોકરા કેટલા વર્ષનો છે ને કેટલું પડ્યું છે? કેટલું? અઢી વર્ષનો છે ને એક જ બચકું ભરેલું છે. પણ વધારે જ છે, વધારે છે. અડખાયેલું કૂતરું છે. રહેવાનું ક્યાં તમારું? પીપોદરા. 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 પીપોદરામાં કઈ જગ્યાએ? શિવાની પાઇપ. શિવાની. ત્યાં બહુ બધા કૂતરાઓ આવે છે. હા, બહુ જ છે કૂતરાઓ, પણ અડખાયેલું એક જ છે. કૂતરા બહુ જ છે. ત્યાં કોઈ આવે? એસએમસીનો માણસો આવે? એ લોકોને કોઈ નહીં આવે, કોઈ નહીં આવે તો. બહુ હેરાન કરે એ લોકોને. હા, તમે શું કામ કરો છો ત્યાં? પાઇપની ફેક્ટરી છે સુરત પાઇપ. ફેક્ટરીમાં કર્યું કે બહાર કર્યું? ફેક્ટરીમાં જ, રૂમ પાસે. ફેક્ટરીની અંદર કર્યું? તો કંપનીને કૂતરો છે કે બહારનો છે? બહારના જ છે એ બધા. બહારના કૂતરા. હા, તમારા પરિવારમાં અમે 3 જ જણા. 3 છે, મમ્મી ને આ છોકરાને. આ કેટલા વાગે સવારની ઘટના? હમણાં 9 વાગે.